નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓકે, ખબર અંતર મેં લઈ લીધી તમારી. વધીશું આગળ આપણે. તો છેલ્લે તમે સંખ્યાત્મક ગુણધર્મ શબ્દ શરૂ કરેલો અને થોડોક શબ્દ સ્કંદનની જાણકારી મેળવેલી હતી. સંખ્યાત્મક ગુણધર્મમાં આપણી ચર્ચા એવી હતી કે ભાઈ સાચું દ્રાવણ હોય તો એના અણુ પરમાણુ જે કણ છે એનું કદ બહુ જ નાનું છે, ત્યારે એની સાપેક્ષમાં કલીલ દ્રાવણમાં કણોના કદ મોટા છે. કદ મોટા હોવાથી એકત્રિત થઈને સંખ્યામાં ઘટાડો થાય, સમુચ્ચય એગ્રીગેટ બને છે. અને સંખ્યાત્મક ગુણધર્મ કણોની સંખ્યા પર આધારિત હોય છે. એટલે પરિસ્થિતિ કેવી થઈ કે ભાઈ બાષ્પ દબાણમાં થતો ઘટાડો કલીલમય દ્રાવણની વાત છે. ઉત્કલન બિંદુનું ઉન્નયન, ઠાર બિંદુનું અવનયન, અભિસરણ દબાણ, આ બધા જ જે મૂલ્યો છે એ સાચા દ્રાવણ કરતા તમને પ્રમાણમાં ઓછા મૂલ્યો મળે. એ આપણે સંખ્યાત્મક ગુણધર્મ શબ્દ કીધેલો હતો, એની બધી જ અસર તમે ધીરે ધીરે શીખતા જશો. બરાબર. બીજું, સ્કંદનની જે માહિતી હતી કે ભાઈ સ્કંદન એટલે શું, તો કે નાના કદના જે કણ છે એકબીજા સાથે જોડાઈને એક મોટો અણુ સમુચ્ચય એગ્રીગેટ બનાવે. એ કણ જોડાતા જાય એટલે કદ વધે, દળ વધે. પરિસ્થિતિ એવી થાય કે ભાઈ તમારી પાસે પરિક્ષેપણ માધ્યમ છે. હવે આપણે ચોકડી શબ્દ વાપરીએ છીએ, વિક્ષેપણ માધ્યમ, પરિક્ષેપણ માધ્યમ અને પરીક્ષિત કલા. તો જે પરીક્ષિત કલા તરીકે જે કણ છે એને પરિક્ષેપણ માધ્યમના અણુઓ ધકેલી શકે નહીં, જેને આપણે બ્રાઉનિયન ગતિ કહીએ છીએ. આજે ભણવાના જ છો, એની પણ ચર્ચા તમારી પાસે. એટલે એ ગતિ અટકી જાય, જેના કારણે સેટલ ડાઉન ઠરી જાય, તળિયે જમા થાય, જેને આપણે સ્કંદન કહીએ છીએ. એટલે એ સંખ્યાત્મક ગુણધર્મની અંદર તમારી પાસે જે શીખવાના છે, પહેલા જ પ્રશ્નમાં તમે જે એટલે કલીલ સ્ટાર્ટ કર્યું ત્યારની વાત છે, કારણ કે આપણું હેડિંગ તો તમે જોઈ લો, કલીલ કોલોઇડ્સ છેલ્લા જે ટોપિક છે હેડિંગ, એમાં ચાલે રાખે પ્રશ્નો બધા. તો પહેલામાં પહેલું આપણે એવું કહી દઈએ, સીધા પ્રશ્ન તરફ જઈએ છીએ. પહેલો ક્વેશ્ચન મૂકેલો છે કે ભાઈ કલીલમય દ્રાવણનું શુદ્ધિકરણ, કલીલમય દ્રાવણના શુદ્ધિકરણ માટે વપરાતી પારસંશ્લેષણ. ચલો, આ તમારો ચોપડીનો શબ્દ છે, ઇંગ્લિશમાં એને ડાયાલિસિસ કહેવાય. બરાબર. પારસંશ્લેષણ અથવા ડાયાલિસિસ પદ્ધતિ સમજાવો શુદ્ધિકરણ માટે. હવે અહીંયા ચોપડીનો જે ડાયાગ્રામ આપણે મૂકેલો છે, અહીંયા તમારી પાસે બે મુદ્દાની ચર્ચા છે. સૌથી પ્રસ્તાવિકા, ત્યાર પછી તમે જે માહિતી આપો છો એ. અને આ જે લખેલું છે એ ડાયાલિસિસની જ તમારી આકૃતિ છે, આ ડાયાલિસિસ. અને એમાં પાછો બીજો પાર્ટ પાડીશું, એમાં આકૃતિમાં વધારો કરીશું. એમ નામ છે વિદ્યુત ડાયાલિસિસ. બરાબર. એ અલગ પ્રશ્ન પૂછે, 2 માર્કનો વિદ્યુત ડાયાલિસિસ વિશે માહિતી આપો. ઓકે. સૌથી પહેલું એમ છે કે ભાઈ કલીલમય જે દ્રાવણ છે એ કલીલમય ક્યારે કહેવાય, તો કે એક તો એનું કદ. બરાબર. કદ એટલે 1 નેનોમીટર થી 1000 નેનોમીટરની રેન્જમાં હોય. હું દરેક લેક્ચરે આંકડો બોલું છું, બરાબર, એટલે તમારા મગજમાં છપાઈ જ જાય. એટલે કદ જવાબદાર છે કલીલમય માટે. અને બીજી વસ્તુ કે સતત ગતિશીલ રહેવા જોઈએ. મેં પહેલા જ ચોખવટ કરી, શટલ ડાઉન, એ તળિયે બેસી જવા જોઈએ નહીં, ઠરી જવા જોઈએ નહીં, એ સતત ગતિશીલ હોય. બરાબર ને? આપણે ઘણી વાર કીધું છે, ફરી બોલું છું, ઉદ્યમશીલ પ્રાણીમાં કોણ આવે? કીડી. કીડીને તમે બેઠેલી જોઈ ના? આ ખાંડનો દાણો ચાનું ટીપું પડ્યું હતું, જે રસાસ્વાદ લેવા માટે 2 ઘડી સ્ટોપ થાય, પણ ચાલતી જ રહે. કીડી કોઈ દિવસે થંભે નહીં. એટલે હંમેશા ઉદ્યમશીલ રહેવું જોઈએ. એટલે મેં કહ્યું કે કલીલમય કણો સતત ગતિમાં રહેવા જોઈએ. આ 2 લાક્ષણિકતા છે. હવે ગતિ કરવા માટે આપણે એવું કીધેલું હતું કે એની અંદર યોગ્ય સાંદ્રતા ધરાવતું બહારથી વિદ્યુત વિભાજ્ય નું દ્રાવણ ઉમેરવામાં આવે. એટલે પરિસ્થિતિ કેવી થાય કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી જે ધન અને ઋણ આયનો, અને બોલું છું ધન અને ઋણ આયનો મુક્ત થયેલા છે, રાઈટ. અને જે કલીલમય દ્રાવણ છે અથવા કલીલ કણો એ કાં તો ધન અથવા ઋણ વીજભાર ધરાવે. પરિસ્થિતિ કેવી થાય કે સપોઝ ધન વિદ્યુત ભારિત કલીલ હોય તો વિદ્યુત વિભાજ્યમાંથી ઋણ આયન છે એના પ્રત્યે આકર્ષાય
જોડાવાની વાત જ નથી, પેલું ગતિમાં હોય એટલે એની પાછળ 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 ગતિ ચાલુ રહે. એથી ઉલટું કહેવાય જરૂર છે જ નહીં ને, એ માત્ર શું કરે, ગતિ ચાલુ રાખે, એની પાછળ પાછળ ગતિમાં રહેશે. એવું જરૂર નથી ઋણની પાછળ ધન પણ ગતિ કરે, ધનની પાછળ ઋણ કલીલ પણ ગતિ કરે જ છે, વૈસે વર્ષા એવું આપણે બોલીએ છીએ ને. એટલે કહેવાનો મતલબ કે વિરુદ્ધ ઘટના થાય. તો પહેલામાં પહેલું કે ભાઈ કલીલ જે છે એ સ્થાયી રહેવું જોઈએ, મીન્સ સતત ગતિશીલ હોવું જોઈએ. ગતિશીલ કરવા માટે તમે એમાં બહારથી યોગ્ય સાંદ્રતા ધરાવતું વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ ઉમેરો છો. પણ જો સાંદ્રતા વધુ હોય તો સ્કંદન થશે, એટલે યોગ્ય સાંદ્રતા રાખવી પડે, આપણી પહેલી શરત છે. છતાંય વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ વધી જાય તો એમાં અશુદ્ધિ તરીકે આયનોનું પ્રમાણ થયું કહેવાય ને, વધારાનું સરપ્લસ. સાથે સાથે અન્ય પણ અશુદ્ધિ હોઈ શકે, દ્રાવ્ય અશુદ્ધિ કલીલમાં હોય, એટલે કલીલનું શુદ્ધિકરણ કરવું જરૂરી હોય છે. આ મેં તમને શુદ્ધિકરણ શા માટે જરૂર છે એની પ્રસ્તાવિકા તમને આપી દીધી. હવે જે પ્રશ્ન છે એ પાર્શ્વ સંશ્લેષણ. તો તમને આકૃતિમાં આવું મૂકેલું છે કે ભાઈ આ જે શબ્દ મૂક્યો છે ડાયાલિસિસ કરતો પડદો, ઇંગ્લિશ શબ્દ ડાયાલિસિસ કરતો પડદો. હવે આપણે દ્રાવણ ચેપ્ટરમાં ભણી જ લીધેલું છે અર્ધ પારગમ્ય પડદા, કે જેની અંદર પાર્ચમેન્ટ પેપર, સેલોફેન છે. અત્યારે તમે બ્લેડર શબ્દ વાપરે છે, ઇંગ્લિશ શબ્દ, એટલે મૂત્રાશયની કોથળી, જાણો છો બ્લેડર, પ્રાણીઓની મૂત્રાશયની કોથળી છે, સેલ્યુલોઝ, એ બધા અમુક પ્રકારના જે અર્ધ પારગમ્ય પડદા છે. એટલે અહીંયા ડાયાલિસિસ કરતો પડદો, એની શરત એવી છે કે ભાઈ આજે હવે હું અંદર નામકરણ થોડું કરતો જઉં છું તો તમે જોઈ શકશો કે ભાઈ આ અશુદ્ધિ ધરાવતું કલીલ છે, અશુદ્ધિ યુક્ત કલીલ દ્રાવણ. તમે આ ટાઈપની જે છે કોથળી, બેગ, ઇંગ્લિશ તો બેગ, કોથળી, એની અંદર તમે રાખેલું છે તો તમને દેખાશે કે ભાઈ આની અંદર જે ગ્રીન કલરના જે ટપકા મૂકેલા છે અશુદ્ધિ છે, એવું માનજો. અને વિક્ષેપન માધ્યમ વિક્ષેપિત કલા એ રેડ કલરની લાઇનિંગમાં આપણે મૂકેલું છે. ઓકે, અને બહારના ભાગમાં તમે પાણી છે, પાણીની અંદર તમે એને લટકાવી દેશો. હવે અહીંયાથી તમારે શુદ્ધ પાણી જે છે, જો શબ્દ મૂકી દઉં, શુદ્ધ પાણી જે છે એ અહીંથી ઇનલેટ કરવાનું છે, દાખલ કરવાનું, અને એમાંથી પસાર થઈને જ્યારે નીકળે તો અહીંથી જે તમારી પાસે પાણી નીકળશે એ અશુદ્ધ પાણી છે. એટલે નીચેથી પાણી દાખલ કરવાનું, ઉપરની તરફથી પાણી કાઢવાનું છે. આ રચનાને સાયફન રચના કહેવાય, જે તમે જાણો છો. અથવા જે એક માહિતી આપણે આપીએ કે ઘણાના ઘરે છે એક્વેરિયમ, માછલી ઘર જે કહીએ છીએ, એને સાફ કરતા તમે જોયું છે ને કેવી રીતે કરવું. હા, બહુ કેરફુલી રાખવું પડે, બધું ડેકોરેશન અપ ટુ ડેટ બધું હોય, ત્યાં ફૂડ નાખવું પડે, એની મોટર રાખેલી હોય, ટેમ્પરેચર માટે લેમ્પ હોય, લાઇટ પ્રકાશ, આ બધી તમે જાણો છો. પણ હવે દાખલા તરીકે એને વોશ કરતા તમે જોજો કે પાણી ટેપમાંથી તમે ટોટી ચડાવી દીધી છે, ખૂણામાં આમ વોશ કરે રાખો એટલે ચોખ્ખું પાણી ઉપર પડતું જાય, અને જે છેલ્લો ભાગ છે એમાં માછલીઓ છે, બીજું ચોખ્ખા પાણીમાં તમે બહુ બધો હાથથી પકડી લે એમાં તમે નાખશો થોડી, અથવા તો કોર્નર પર તમે પાણી રેડે રાખો, નમાવી રાખો, તો પરિસ્થિતિ એવી થાય કે ગંદુ પાણી જે છે, કાર્બન ડાયોક્સાઇડ વાળો આ છે તે છે, અશુદ્ધિ વાળો, એ વોશ થતું જાય, પેલી બાજુ ઠંડુ પાણી, ચોખ્ખું પાણી જે છે ઉપરથી આવતું જાય. એ જ વસ્તુ છે. તો આની અંદર શરત એટલી કે અર્ધ પારગમ્ય જે પડદો છે, જે પડદો, બરાબર, એની અંદરથી કલીલના કણો પસાર થઈ શકતા નથી. એટલે કલીલના કણ કદમાં મોટા છે, ત્યારે આયનો હોય અથવા તો અશુદ્ધિ તરીકે અન્ય કોઈ પણ હાજરી હોય. એટલે મારે શબ્દ મૂકવું પડે, આયનો હોઈ શકે અથવા તો અશુદ્ધિ ધરાવતા કણો. આની જો હાજરી હોય કલીલમય દ્રાવણમાં, તો હવે પરિસ્થિતિ કેવી થવાની છે કે આમાંથી જ્યારે બહાર નીકળે, ગ્રીન ટપકા મૂકેલા છે અશુદ્ધિ તરીકે છે, અથવા પાણીમાં દ્રાવ્ય અશુદ્ધિ છે, આયનો છે, એ આ પડદામાંથી બહાર નીકળશે, બરાબર, પણ કલીલ કણો એમાંથી બહાર નીકળી શકતા હોતા નથી. અને નીચેથી પાણીનો ફ્લો ચાલુ છે, એટલે જેવા કણ બહાર નીકળે, પાણીનો ફ્લો ચાલુ જ હોય નીચેથી સતત, એટલે અશુદ્ધિ ધરાવતું પાણી તમારી પાસે બહાર નીકળી જશે. અને એના માટે મારે કહેવું પડે કે જેવા કણ બહાર નીકળે, બંને માટે સાચું છે,
જેવા કણ બહાર નીકળે છે પાણીનો ફ્લો ફૂલ ફોર્સમાં એને ખેંચતું જાય. એના માટે બે પિક્ચર યાદ કરો. ટાઇટેનિક જ્યારે ડૂબે છે અને એન્ડમાં ખબર છે બહારના તૂટે પાણીનો ફ્લો નીકળે, એટલે ટાઇટેનિક વાળું મારે તમને કહેવું પડે પિક્ચર કેવો ફ્લો મારફાડ નીકળતો. અને લેટેસ્ટ એ દાખલા જોવું જોઈએ દરેક જણે, ન જોયું તો કેદારનાથ પિક્ચર, એમાં જે પાણીનો ફ્લો નીકળતો હોય કેવો મારફાડ બધો જતો હોય, એ રીતે પાણીના ફ્લોની અંદર સીધી અશુદ્ધિ બહાર નીકળી ગઈ. એટલે આ પાર સંશ્લેષણ શબ્દ વાપરેલો છે, પાર સંશ્લેષણ, બરાબર, અથવા તો તમે એને ડાયાલિસિસ કીધું છે. હજી એમાં આપણે બીજો પાઠ પાડીએ છીએ કે આ તમે માની લો કે 1 નંબરની ચર્ચા કરી અને હવે મારે શબ્દ કેવો છે વિદ્યુત ડાયાલિસિસ. વિદ્યુત ડાયાલિસિસ. ચલો મેં આ 2 નંબરની માહિતી આપી. હું બોલું છું બધું વર્ણન છે, માત્ર અંદર આપણે થોડીક રચના બદલીએ છીએ. પણ આ કોને લાગુ પડે કે જો કલિલમય દ્રાવણમાં અશુદ્ધિ તરીકે આયનોની જ અશુદ્ધિ હોય, જો એમાં ઇમ્પ્યોરિટી અશુદ્ધિ તરીકે જો આયનો જ હાજર રહેતા હોય તો એને ઝડપી કરવા માટે, કારણ કે આ જે ડાયાલિસિસ છે એ ધીમી પ્રોસેસ છે, એમાંથી નીકળે અને પાણીમાંથી પસાર થાય, ધીમી પ્રક્રિયા છે ને, તો આયનોની અશુદ્ધિ જો હોય માત્ર અને એને ઝડપી શુદ્ધિકરણ કરવું હોય તો વ્યવસ્થા કરેલી છે. બાકી ચિત્ર એઝ ઇટ ઇઝ છે. પહેલી આકૃતિ હતી, પૂરી થઈ ગઈ, પ્રશ્ન પૂરો. બીજામાં માત્ર મારે એવું કહેવાનું છે કે એની અંદર 2 વિદ્યુત ધ્રુવો ગોઠવેલા હોય. રેડી? આ જો મૂકું છું, જે લાઇનિંગ મૂકી છે કે ભાઈ આ પોઝિટિવ છે ટર્મિનલ, આ નેગેટિવ ટર્મિનલ છે, 2 વિદ્યુત ધ્રુવો આની અંદર ગોઠવી દેવામાં આવે અને બહારથી વોલ્ટેજ એટલે વિદ્યુત પ્રવાહ પસાર કરવા, યોગ્ય વોલ્ટેજ, એના હેવી વોલ્ટેજ આપે એકચ્યુઅલી તો. એટલે પરિસ્થિતિ કેવી થવાની છે કે ભાઈ એની અંદર આયનો જે અશુદ્ધિ તરીકે હોય, અશુદ્ધિ તરીકેનો જે આયન છે, હવે માની લો કે આ તમારી પાસે ઋણ છેડો છે અને એમાંથી આ તમે વીજભાર આપેલો છે, એટલે પરિસ્થિતિ એવી થવાની કે ભાઈ આમાં જે કણ છે એ નેગેટિવ ચાર્જ ધરાવતો હોય, આ કણ છે એ પોઝિટિવ ચાર્જ ધરાવતો હોય, તો એનું આકર્ષણ બળ ક્યાં થવાનું છે? વિરુદ્ધ વિદ્યુત ધ્રુવ તરફ થાય. એટલે આ ધન વિદ્યુત ભારિત જે કણ છે એ ઋણ છેડા તરફ આકર્ષવા માટે જશે. આ ઋણ વિદ્યુત ભારિત કણ છે ધન છેડા તરફ જવાનો છે, એટલે અંદરથી જ આ ટાઈપની આકર્ષણ બળ વધવાથી નીકળશે, બહાર નીકળે અને વિદ્યુત ધ્રુવ પર પહોંચે પહેલા જ મેં કીધું ને, પૂર આવી ગયું, તણાઈને સીધા બહાર. એટલે કહેવાનો અર્થ એવો છે કે વિદ્યુત ડાયાલિસિસ જે છે માત્ર આયનોની અશુદ્ધિ હોય તો આ લાગુ પડી શકે અને એની અંદર તમે ઝડપી કરી શકો છો, બરાબર, શુદ્ધિકરણ. એટલે આ એકમાં 2 વસ્તુની તમને સમજૂતી મેં આપી દીધી. હવે વાત આવે છે શુદ્ધિકરણ જ છે, પણ એમાં શબ્દ મૂક્યો છે કલિલમય કણો માટે વપરાતી અલ્ટ્રા ફિલ્ટરેશન પદ્ધતિ. અલ્ટ્રા ફિલ્ટરેશન પદ્ધતિની સમજૂતી આપો. તો પહેલા તો એમ ચોખવટ કરીએ કે ભાઈ આ શેના માટે ઉપયોગી છે કે કલિલમય જે દ્રાવણ હોય, કલિલ જે છે કલિલ, એની અંદર કલિલમય જે દ્રાવણ છે, જો આખો શબ્દ મૂકી દઈએ, એ કલિલમય દ્રાવણમાંથી દ્રાવક અને દ્રાવ્ય આ બંનેનું અલગ અથવા અલગીકરણ અલગ કરવા માટે અલ્ટ્રા ફિલ્ટરેશન પદ્ધતિ વપરાય. પહેલા તો ચોખવટ કરી કે ભાઈ કલિલ દ્રાવણ છે, દ્રાવક તરીકે એટલે આપણે શું કહેવાના છે? વિક્ષેપન માધ્યમ, પરિક્ષેપણ માધ્યમ. અને દ્રાવ્ય તરીકે જે તમે લેવાના છો એ પરિક્ષેપિત કલા. એટલે દ્રાવ્ય તરીકે આપણે કલા મૂકીએ છીએ અને દ્રાવક તરીકે હું શબ્દ મૂકી દઉં માધ્યમ. રેડી? તો આને તમારે અલગ કરવા માટે અલ્ટ્રા ફિલ્ટરેશન પદ્ધતિ વાપરવાની છે. એના માટે શું થયું તો કે તમારી પાસે જે અલ્ટ્રા ફિલ્ટર પેપર, ચલો એમાં મેં શબ્દ મૂકી દીધો અલ્ટ્રા ફિલ્ટર પેપર. હવે અલ્ટ્રા ફિલ્ટર પેપર જે છે એની અંદર પરિસ્થિતિ એવી થવાની છે કે ભાઈ આને તમે અલગ પાડવાના છો, દ્રાવ્ય અને દ્રાવકને, તો જે કલા છે એ કલા જ અલ્ટ્રા ફિલ્ટર પેપર પર એકઠા થશે, બરાબર. પણ જ્યારે માધ્યમ છે એ એમાંથી બહાર નીકળી જશે,
અથવા તો જે માધ્યમ સિવાયના જે સાચા દ્રાવણના જે કણ છે કે જેનું કદ કેવું છે, ખૂબ જ નાનું છે, તો એમાંથી પણ પસાર થઈ શકે. એટલે સામાન્ય જે તમારી પાસે આ પડદો હતો એમાંથી કલિલમય કણો પસાર થતા નથી, અશુદ્ધિ જ બહાર નીકળે. બરાબર. ત્યારે અલ્ટ્રા ફિલ્ટર પેપર જે છે, અલ્ટ્રા ફિલ્ટર પેપર, એમાંથી કલિલ કણો પણ પસાર થઈ જતા હોય છે. એટલે એ પસાર ન થાય એટલા માટે એની અંદર એક પ્રોસેસ કરવામાં આવે, ટ્રીટમેન્ટ કરવામાં આવે. બરાબર. હવે એમાં જે નામ આપેલું છે કેલોડિયન. અચ્છા, શબ્દ જોજો, કેલોડિયન છે. કેલોડિયન એટલે શું? તો કે કંઈ છે જ નહીં, એ તમને કે છે 4% સાંદ્રતા ધરાવતું સેલ્યુલોઝ નાઇટ્રેટ. સેલ્યુલોઝ નાઇટ્રેટ નું ઇથેનોલ માં રાખેલું દ્રાવણ અને વત્તા ઈથર, આ બંનેનું જે મિશ્રણ છે એ દ્રાવણ તૈયાર થયું. ફરી ચેક કરો. કેલોડિયન શબ્દ જે મૂકેલો છે, કેલોડિયન, એ શું છે? તો કે 4% સાંદ્રતા ધરાવતું સેલ્યુલોઝ નાઇટ્રેટ અને ઇથેનોલ, અને સાથે સાથે એમાં તમે રાખેલું છે ઈથર, આ બંનેનું મિશ્રણ છે. આ આખું મેં બ્લોક કરી દીધું. બરાબર. એટલે આમાં પ્લસ નિશાની વત્તા આમ કરી દઉં. રેડી? તો તમને બંને અલગ દેખાય. ઈથરને પણ રાઉન્ડ આપી દઉં અને આ તમારું જે મિશ્રણ છે એની અંદર સેલ્યુલોઝ નાઇટ્રેટ પ્લસ ઇથેનોલ, અહીંયા પ્લસ કરી દો વચ્ચે. રેડી? ઓકે, ચલો પડી ગયું. લખાણ ગુજરાતીમાં છે એટલે કેલોડિયન એટલે 4% સાંદ્રતા ધરાવતું સેલ્યુલોઝ નાઇટ્રેટ નું ઇથેનોલમાં બનેલું દ્રાવણ વત્તા ઈથર, આ બંનેનું મિશ્રણ છે. હવે એમાં શું કરવામાં આવે તો કે તમારી પાસે જે સાદો પડદો છે કે જેમાંથી કલિલ કણ પસાર થઈ જવાના છે એને અટકાવવા છે. એટલે આ દ્રાવણની અંદર એક ફિલ્ટર પેપરને રાખવામાં આવે અને પછી એટલે શું થાય કે એમાં છિદ્રોની જે સાઈઝ છે નાની થતી જાય, કદ, અને પછી એ જે છે એને ફોર્માલિટી એટલે સૂત્ર લખું છું HCHO માં એને રાખવામાં આવે એટલે એ કઠિન બની જશે. એ ફિલ્ટર પેપર જે છે આખો તમારો એ કઠિન તૈયાર થઈ જશે. એટલે છિદ્રોની સાઈઝ ઘટી ગઈ, કડક બની ગયું છે, અને પછી તમે જો એમાં કલિલમય દ્રાવણ રાખશો તો પરિસ્થિતિ એવી થવાની કે એમાંથી કલિલ કણો પસાર ન થઈ શકે, બાકીની બધી અશુદ્ધિઓ નીકળી જશે. એમાંથી કલિલ કણો એ અલ્ટ્રા ફિલ્ટર પેપર પર જમા રહેવાના છે, જમા રહેશે. ઓકે, એક. બીજું કે એ જે છે ફિલ્ટર પેપરને જમા થયેલા બાકી અશુદ્ધિ નીકળી ગઈ, એને યોગ્ય દ્રાવકની અંદર પાછું ફિલ્ટર પેપર રાખીને એને સ્ટરિંગ કરવામાં આવે, હલાવવામાં આવે પુષ્કળ, તો પાછું કલિલમય દ્રાવણ તૈયાર થઈ જશે. એટલે એ પ્રોસેસ થઈ. પણ હવે એ જાતે જાતે અશુદ્ધિને નીકાળવાની છે બહાર. જેમ અહીંયા આગળ ઝડપી કરવા માટે તમે વિદ્યુત ધ્રુવો મૂકો છો કલિલ પાણીની અંદર સાયપન રચનામાં, તો એવી રીતે અહીંયા આગળ જે પ્રોસેસ છે એને ઝડપી કરવા માટે શું કરવું પડે તો કે સક્શન અથવા તો દબાણ. એટલે જે છે બહારથી એને ઊંચું દબાણ લાગુ પાડવામાં આવે, અથવા તો સક્શન શબ્દ એટલે શોષણ એવો શબ્દ કીધો છે. બરાબર? ચૂસવું એવો શબ્દ પણ એ નથી સારું લાગતું. એટલે સક્શન કરવામાં આવે અથવા તો બહારથી દબાણ લાગુ પાડવામાં આવે કે જેના કારણે અશુદ્ધિ વાળો ભાગ જે છે એ ઝડપી એમાંથી બહાર નીકળી જશે. રેડી? એટલે ટૂંકમાં આખું જે તમારું પહેલી કોલમ હતી એ શુદ્ધિકરણની જ હતી. અહીંયા તમે જોઈ લીધું. ડિફરન્સ માત્ર એટલો છે કે ભાઈ કલિલ દ્રાવણમાંથી દ્રાવક અને દ્રાવ્યને અલગ પાડવા માટે વપરાય. એની અંદર વિશિષ્ટ પ્રકારનું અલ્ટ્રા ફિલ્ટર પેપર તૈયાર કરવામાં આવે કે જેમાંથી કલિલ કણ એની સપાટી પર જ રહેશે, છિદ્રોમાંથી બહાર નીકળી શકે નહીં, બાકીની અશુદ્ધિ નીકળી જશે. તો એને બનાવવા માટે જે વાત કરીએ પ્રમાણે આ દ્રાવણની અંદર રાખવામાં આવે, ત્યાર પછી એને કઠિન બનાવવા માટે ફોર્માલિટીમાં રાખવામાં આવે, પછી સૂકવી દે એટલે બેગ તૈયાર થઈ ગઈ. અને એમાં જ્યારે ભરવામાં આવે તો કલિલ કણો એમાં રહેશે અને બાકીનું જે છે અશુદ્ધિઓ બહાર નીકળી જશે.
પણ ઝડપી કરવા માટે સક્શન પદ્ધતિ અથવા તો ઊંચું દબાણ રાખો, ઝડપથી બહાર નીકળી શકે. ઓકે, એટલે આ તમારી જે ત્રણેય પદ્ધતિ હતી એ કલીલના શુદ્ધિકરણ માટેની ચર્ચા હતી. ચલો વધો આગળ. હવે તમારી પાસે ફરી યાદ કરાવું તો તમે કલીલનો પહેલો જ પ્રશ્ન ભણ્યા હતા, સાચું દ્રાવણ ને કલીલમય દ્રાવણનો તફાવત ભેદ. એમાં તમે બે મુદ્દાની ચર્ચા કરેલી કે ભાઈ સાચું દ્રાવણ જે છે એ ટિન્ડલ અસર દર્શાવતું નથી, જ્યારે કલીલમય દ્રાવણ ટિન્ડલ અસર દર્શાવે. તો આપણી પાસે પ્રશ્ન છે કે ભાઈ કલીલમય કણો દ્વારા જોવા મળતી ટિન્ડલ અસર સમજાવો. આ આખો ક્વેશ્ચન તમારી પાસે તૈયાર છે. એમાં પેટા વિભાગ પણ બની જતો હોય ટિન્ડલ અસર, અને સાથે સાથે બીજો તફાવત પણ તમારી પાસે હતો કે ભાઈ કલીલમય કણો છે, કલીલ દ્રાવણ છે એ બ્રાઉનિયન ગતિ, શબ્દ મૂકેલો છે બ્રાઉનિયન ગતિ દર્શાવી શકે છે, સાચું દ્રાવણ બ્રાઉનિયન ગતિ દર્શાવતું નથી. તો અહીંયા આગળ બ્રાઉનિયન ગતિની ચર્ચા તમારી પાસે આવેલી છે, અને પેલી બાજુ કલીલમય કણોના દ્રાવણના રંગ વિશેની જાણકારી. એટલે સંખ્યાત્મક ગુણધર્મો જે હતા એમાં તમારી પાસે 1, 2, 3 મુદ્દાની અત્યારે ચર્ચા આવશે. નેક્સ્ટ ટાઈમ તમે વીજભાર એવું બધું શીખશો. તો પહેલામાં પહેલું કે ભાઈ ટિન્ડલ અસર એટલે શું, બરાબર? એના માટે મારી પાસે ઘણા બધા ઉદાહરણ છે સમજાવવા માટે. પહેલામાં પહેલું કે સાચું દ્રાવણ જે છે, જે સમાંગ દ્રાવણ છે, સાચું દ્રાવણ બોલો અથવા સમાંગ દ્રાવણ. સમાંગ દ્રાવણને કાચના પાત્રમાં ભરીને અંધારામાં મૂકવામાં આવે અને પછી એમાંથી પ્રકાશને પસાર કરવામાં આવે તો એ જે સાચું દ્રાવણ છે એ આકૃતિ ખાસ તમે ચેક કરો એટલે તમને અંદાજ આવશે. જો અત્યારે આપણે કલીલમય દ્રાવણની માહિતી મૂકેલી છે આની અંદર કે ભાઈ આ જે મેં લખેલું છે ચેક કરો ભાઈ કલીલમય દ્રાવણ છે આ રીતે. ઓકે, કલીલમય દ્રાવણ રેડી. અને આ માઇક્રોસ્કોપથી તમે જોવાના છો, આ તમારી આંખ રમે છે અહીંયા જોવા માટે. પ્રકાશનો સ્ત્રોત છે સોર્સ, વચ્ચે તમે એક જ બિંદુએ કેન્દ્રિત કરવા માટે જે પ્રકાશનો સ્ત્રોત આ જે બન્યું છે એને ટિન્ડલ શંકુ કહેવાય. હવે ટિન્ડલ શંકુ એટલે શું? દાખલા તરીકે સાદી ટોર્ચ છે તમારી પાસે, ટોર્ચમાં 2 સેલ મૂકી દીધા, તમે ઓન કરો, પછી તમે વ્હાઇટ બોર્ડ અથવા સામેની દિવાલ છે, તમે દિવાલ પર મૂકશો તો આખું આમ ગોળ સર્કલ થશે. બલ્બની ફિલામેન્ટ બલ્બ અને આમ શંકુ બની ગયું ને. તમે દિવાલથી જેમ નજીક જશો એમ પેલું સર્કલ છે નાનું થશે, પ્રકાશની તીવ્રતા પણ વધશે શંકુ. પણ દિવાલથી તમે જેમ દૂર જતા જશો એમ સર્કલ મોટું થતું જાય, પ્રકાશની ઇન્ટેન્સિટી તીવ્રતા ઘટવાની છે. પણ એ તમે એમ દોરો તો કેવું બની ગયો? શંકુ બની ગયો ને. આઈસ્ક્રીમનો કોન બને, કોન ઇંગ્લિશમાં કોન બોલાય ને. આઈસ્ક્રીમ બોલો તરત મોઢામાં પાણી આવે તમને. હવે જો તમે એમાં સમાંગ દ્રાવણ ભરેલું હોય એટલે સાચું દ્રાવણ, અને પછી તમે કલીલમય દ્રાવણ ભરશો, આ પ્રકાશનો સ્ત્રોત છે, વચ્ચે તમે લેન્સ મૂકેલો છે એટલે એક જ બિંદુ એ કેન્દ્રિત થઈ શકે, ટિન્ડલ શંકુ બને અને માઇક્રોસ્કોપ છે. હવે પ્રશ્ન એવો થયો કે પ્રકાશ આમ જશે, તમારી પાસે બીકર છે, તો જે પ્રકાશ જે દિશામાં જાય છે એ દિશામાં તમે જોશો, એ દિશામાં તમારે જોવાનું છે, એક શક્યતા. અને એના બદલે અત્યારે જે રચના કરેલી છે એ પ્રકાશ જે જાય છે એને તમે લંબ દિશામાં કાટખૂણે જુઓ છો, તો બંનેમાં તમને અલગ અલગ દેખાશે. જે સાચું દ્રાવણ હશે તો તમે કાટખૂણે જોશો તો પહેલા તો એમને જુઓ, તમે પ્રકાશ જતો હોય, ટૂંકમાં પાણી ભરેલો કાચનો ગ્લાસ છે, લાઇટ છે તમારી પાસે, એમને અંધારું છોડો, તમે એમને જુઓ ચોખ્ખું પાણી છે તો પારદર્શક દેખાવાનું છે, સ્વચ્છ પાણી દેખાય. ઓકે, પણ હવે પેલો અંધારામાં મૂકીને પછી પેલો પ્રકાશ પસાર કરો ને કાટખૂણે તમે જુઓ તો કેવું દેખાય? એમ સાચા દ્રાવણ માટે. અને ઉપરથી જોશો તો તમને અંધારું દેખાશે, ડાર્ક. સેમ કોપી. હવે વાત આપણી પાસે આવે છે કે ભાઈ કલીલમય દ્રાવણ તમે રાખો, કલીલમય દ્રાવણ, અને એમાંથી જો પ્રકાશને તમે જોશો સાઈડમાંથી તો તમને પારભાસક એટલે આછું વ્હાઇટ કલરનું તમને દેખાય, આછો વ્હાઇટ કલર, બરાબર?
હવે એના માટે તમને ઘણા બધા ઉદાહરણ આપેલા છે. પહેલામાં પહેલું જે રંગની જે છે આ બે લગભગ નજીકનું છે, કારણ કે સામેનો જે પ્રશ્ન છે એ કલિલમય કણોના દ્રાવણનો રંગ સમજાવો. તો જે કલર છે એ કલર પણ તમને મળશે. દાખલા તરીકે દૂધ છે, તો તમારું જે ઉદાહરણ મૂકેલું છે કે દૂધ વત્તા પાણી, બરાબર, ઇમલ્સન કહેવાય, તમને ખબર જ છે. પછી એમ ન કહેતા કે ભાઈ આ દૂધ વત્તા પાણી પ્રવાહી દ્રાવણ છે, દ્રાવક અને દ્રાવ્ય બંને પ્રવાહી. બીજું તમે કહેવાનો પ્રવાહી એટલે ઇમલ્સન કહેવાય, જાણો છો, મને ખ્યાલ છે. પણ દૂધ વત્તા પાણી છે એમ કેવું છે તો પરિસ્થિતિ કેવી થાય? દાખલા તરીકે તમારી પાસે પાત્ર છે, બરાબર, થોડુંક તળિયું ઢંકાય એટલું દૂધ તમે પાછું રાખો, પછી એમાંથી તમે પાણી ઉમેરવાનું ચાલુ કરો, પાણી એડ કરતા જાઓ, તો તમને આછું વાદળી કલરનું દેખાશે ધીરે ધીરે. જેમ જેમ પાણીનું પ્રમાણ વધતું જાય પણ દૂધિયો કલર પાછો રહેવો જોઈએ, તમને આછો બ્લુ કલર દેખાય. તો એ રંગ પણ તમને જોવા મળશે. તો આની અંદર જે કલિલમય દ્રાવણ છે કાચના પાત્રમાં અંધારામાં મૂકેલું છે, એમાંથી તમે પ્રકાશને પસાર કરવાના છો. જો તમે પ્રકાશ જે દિશામાં તમે જુઓ તો તમને પારભાસક દેખાય, આછું દૂધિયા કલરનું દેખાય. પણ જો તમે કાટખૂણે જોશો તો તમને એમાં ચોક્કસ પ્રકારનો કલર પણ જોઈ શકાય. કલર થવા માટેનું કારણ શું છે? તો કે કલિલમય કણ પરથી જ્યારે પ્રકાશ પસાર થાય તો પ્રકાશનું પ્રકિરણન કરે, સ્કેટરિંગ ઇંગ્લિશ શબ્દ, પ્રકાશનું પ્રકિરણન કરે. અને એ જે કણ છે જે અત્યારે આપણે ચિત્રમાં મૂકેલું છે, તમે જોઈ શકશો કે ભાઈ હું કલર મૂકું તો કલિલમય કણ છે એ અવકાશમાં બધી જ દિશામાં પ્રકિરણન કરી શકે છે. આ મારે લખવું છે પ્રકિરણન એટલે સ્કેટરિંગ, બધી જ દિશામાં સ્કેટરિંગ કરે. અને એના કારણે ઇલ્યુમિનેટ ઇંગ્લિશ શબ્દ પ્રદીપ્ત થાય. કણ પોતે પ્રદીપ્ત થાય એટલે કણ તમને ચમકીલો દેખાય. હવે એના માટે આપણે ઉદાહરણ મૂકીએ. ટેક્સ્ટમાં મૂકેલા સાચા જ છે. પહેલામાં પહેલું કે તમે થિયેટરમાં પિક્ચર જોવા ગયા હો, પિક્ચર ચાલુ છે, બરાબર, તો પાછળ જે પ્રોજેક્ટરમાંથી સ્લાઇડ જે આપણે બોલીએ એમાંથી જે સ્ક્રીન પર પડશે તો તમે જોજો, તમે વ્હાઇટ કલરનો આમ સોર્સ દેખાશે જતો. કેમ? તો કે એ થિયેટરની અંદર જે છે એ એકદમ સૂક્ષ્મ રજકણ છે, ધૂળ છે, સ્મોક, ધુમાડો હોય, એ બધાની હાજરીને કારણે એ તમને એટલો જ પટ્ટો દેખાય છે. તો ઓલરેડી બધે જ જે તમને દેખાય છે પ્રકાશનો પટ્ટો, આખા થિયેટરમાં બધી જગ્યાએ કણ છે, પણ એટલો માર્ગ જ પ્રકાશિત થાય છે કારણ કે જે કણ છે એ જે પેલું પ્રોજેક્ટરમાંથી પ્રકાશ જતો હોય સ્ક્રીન ઉપર, તો વચ્ચેથી જ્યારે પસાર થાય છે ત્યારે એ સ્કેટરિંગ થાય પ્રકાશનું, એટલે પ્રજ્વલિત કરે, પ્રદીપ્ત કરે એવો શબ્દ મૂકી શકાય. માટે તમને પટ્ટો દેખાય છે. આ પહેલું ઉદાહરણ. બીજું કે તમે હાઈવે પર રાત્રે જતા હોય, અંધારું હોય, હેડલાઇટ તમારી ચાલુ છે અને અચાનક કારણ કે વાહન ચાલે, સાયલેન્સરમાંથી સ્મોક હોય એટલે ધૂળ રજકણ તો ઉડવાના છે. તમને એમ થાય કે વ્હીલમાં પંચર પડ્યું છે, ચેક કરી લો, બ્રેક મારીને ઉભા રહો. અંધારે તો તમારે બધું બંધ કરીને તો ઉતારવા નથી, ઓફ કરીને, એટલે એન્જિન ચાલુ, હેડલાઇટ ચાલુ, તમે માત્ર ચેક કરવા માટે નીચે ઉતરો છો. તો જે હેડલાઇટનું ફોક્સ જે હોય એ તમને જે લાઇટ જતી હોય એ પટ્ટો પણ દેખાશે. એમાં ધૂળના રજકણો તરતા હવામાં અતિ સૂક્ષ્મ દળ ધરાવતું હોય, એ તરતા તમને દેખાતા હોય, ગતિ કરતા હોય, અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, ઝિગઝગ જે આપણે એમાં ભણવાના છીએ, એટલે એ ગતિ દેખાય. ગામડામાં શિયાળાની સિઝનમાં ઠંડી હોય એટલે બધું જ બંધ હોય, તમારી બારી હોય, બારીની તિરાડમાંથી પડદો સ્ક્રીન પેલા કર્ટેન તમે મૂકેલા છે, પણ બારીની તિરાડમાંથી જો સૂર્યપ્રકાશનું આમ આવતું હોય તો જેમ પટ્ટી આવતી હોય રૂમની અંદર, તો ત્યાં તમને રજકણ તરતા હવામાં દેખાય છે અને કણ તમને લાઇટિંગ વાળા દેખાય, એટલે તમે પારખી શકો છો, સ્કેટરિંગ થાય. સાવ ગામમાં તમે જાઓ, નળિયાવાળું મકાન હોય, 10-11 વાગી ગયા, ધુમાડો હોય અને નળિયામાં સેજ હોલ હોય, તેમાંથી જે પ્રકાશનો સોર્સ જે આવતો હોય તમને આછો વાદળી કલરનો દેખાય. તો એ સોર્સ આમ ફોક્સ નીચે પડતું હોય તેમાં પણ કણ તરતા દેખાતા હોય. આ બધું જે છે તમારે આંખો ખુલ્લી રાખીને અવલોકન કરવું પડે. એટલે જે આપણે વાત કરી ટિન્ડલ શંકુ છે, ટિન્ડલ અસર છે,
એ બધી જ દિશામાં પ્રકિર્ણન કરશે કલિલ કણ, એટલે માર્ગ જે છે તમને ચોખ્ખો દેખાતો, કણ ચમકીલા પણ તમને દેખાતા હોય છે. હવે આ મેં આટલી ચર્ચા કરી તમારી પાસે, જેને ટિન્ડલ અસર કહેવાય, પણ એ સૌથી પહેલું જે શોધનાર જે વૈજ્ઞાનિક હતો એ ફેરાડે. એટલે શબ્દ મૂકી દો કે સૌ પ્રથમ આનું જે અવલોકન છે એ ફેરાડે ભાઈએ કરેલું હતું. પણ ત્યારબાદ આમ ટિન્ડલ શબ્દ બોલીએ છીએ પણ DOLL છે, DOLL ડોલ બોલીએ ને, એટલે તમારી પાસે હવે શબ્દ ટિન્ડોલ વૈજ્ઞાનિકનું નામ છે, એણે અસર શોધેલી છે, એટલે ટિન્ડોલ ઇફેક્ટ તરીકે તમને કહેવામાં આવશે. એટલે સૌપ્રથમ ફેરાડે ભાઈ અવલોકન કર્યું, પણ ટિન્ડોલ અસર એને પછી શોધી, એના પરથી નક્કી કરી શક્યું કે આ ટાઈપનું તમને જોવા મળે. ઓકે, હવે બીજો પ્રશ્ન છે કે ભાઈ આ તમારી પાસે ચર્ચા આવી, તો ટિન્ડોલ અસર માટેની શરત શું છે? તો આપણી પાસે બે શરત છે કે ભાઈ પહેલું પરિબળ જવાબદાર છે કણોનું કદ. કદ એટલે જે કલિલ કણ છે, કલિલમય કણ, એનું પરિમાપ શબ્દ છે, કદ પણ શબ્દ વાપરી શકાય. હવે તમે જે ઉપયોગમાં લીધેલો જે પ્રકાશ છે એ પ્રકાશની તરંગ લંબાઈ, તમે જે સોર્સ લીધેલો છે એ પ્રકાશની તરંગ લંબાઈ આપણે લેમ્ડા કહીએ. જેટલી પ્રકાશની તરંગ લંબાઈ તમે રાખેલી હોય એના કરતા જે છે કલિલ કણ છે એનું કદ નાનું હોવું જોઈએ નહીં. જો એના કરતા કદ નાનું હોય તો પછી એ પ્રદીપ્ત ન કરી શકે. એટલે કણનું કદ પહેલું પરિબળ તમે કીધેલું છે કે ઉપયોગમાં લીધેલા પ્રકાશની તરંગ લંબાઈ કરતા આ જે કલિલમય કણ છે, જે શબ્દ મૂકી દો ને અહીંયા કલિલ, તો કલિલ કણ જે મૂકેલું છે એનું કદ પરિમાપ નાનું, એનાથી નાનું ન હોવું જોઈએ, બરાબર, કે જેના કારણે એ જે છે પ્રદીપ્ત ન કરી શકે. અને બીજો મુદ્દો છે વક્રી ભવનાંક ઘાતાંક. તો એમાં પાછું તમારી પાસે મારે લખવું પડે કે ભાઈ પહેલા તો પરિક્ષેપણ માધ્યમ, દરેક માધ્યમનો પોતાનો વક્રી ભવનાંક હોય છે ને, અને પરિક્ષિપ્ત કલા, પરિક્ષેપણ માધ્યમ, અને તમે જે શબ્દ મૂકો છો તમે લખેલું છે ક્યાંક, તો એને કલા, ફેસ, બરાબર. જેમ કલિલમાં દ્રાવક માધ્યમ ને દ્રાવ્ય કલા છે, એવી રીતે પરિક્ષેપિત કલા, ફરી શબ્દ લખી દઉં છું, ચેક કરો, પરિક્ષેપિત કલા, ચલો અટપટો શબ્દ છે ને, એટલે અહીંયા પરિક્ષેપિત કલા શબ્દ છે અને પરિક્ષેપણ માધ્યમ શબ્દ છે. આ બંને વચ્ચે જે વક્રી ભવનાંક જે છે, બંને વચ્ચેનો જે વક્રી ભવનાંક છે એ વક્રી ભવનાંકનો ઘાતાંક વચ્ચે તફાવત જે છે એ વધુ ન હોવો જોઈએ. આપણી શરત છે. તરંગ લંબાઈ, ઉપયોગમાં લીધેલા પ્રકાશની તરંગ લંબાઈ પણ જવાબદાર છે, તરંગ લંબાઈ, અને સાથે સાથે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ, એ બંનેના વક્રી ભવનાંક જે છે એ પણ નજીક ના હોવા જોઈએ એની વચ્ચે. એટલે આમ અલગ હોવા જોઈએ પણ તફાવત વધુ હોવો જોઈએ નહીં. પછી તમે કહ્યું છે કે ભાઈ એની ઉપયોગિતા શું છે? તો પહેલું તો તમે જાણી લીધું છે કે ભાઈ ટિન્ડોલ અસરની મદદથી તમારી પાસે સાચું દ્રાવણ છે કે કલિલ દ્રાવણ છે, આ વચ્ચેનો તમે ભેદ પારખી શકો છો. ભેદ પારખી શકાય. ચલો મેં શબ્દ આપી દીધો છે, જે તમે તફાવત સ્વરૂપે પણ લખેલું છે કે ભાઈ ટિન્ડોલ અસરની મદદથી સાચું દ્રાવણ છે કે કલિલમય દ્રાવણ છે, એની વચ્ચેનો તમે ભેદ પારખી શકો છો. હવે બીજો અગત્યનો શબ્દ આવે છે જેને તમે કહો છો, જે નામ છે ઝિગમોન્ડી. ઓકે, હવે ઝિગમોન્ડી વ્યક્તિનું નામ છે.
ઝિગમોન્ડીએ તમારી પાસે અલ્ટ્રા માઇક્રોસ્કોપની રચના તૈયાર કરી. અલ્ટ્રા માઇક્રોસ્કોપની રચના તૈયાર કરી ઝિગમોન્ડીએ, અને એ અલ્ટ્રા માઇક્રોસ્કોપની મદદથી જે કલિલમય કણ છે એ કલિલમય કણનું કદ, એનું જે કદ કેટલું છે અને એની જે ગતિ કરવાની છે એ બંનેની જાણકારી મેળવવામાં આવી. તો પહેલામાં પહેલું કે ભાઈ અલ્ટ્રા માઇક્રોસ્કોપની નીચે તમે જોશો તો જે કલિલમય કણો જે ગતિ કરતા હોય એ ગતિ અને એના કદ ની જાણકારી, પણ એ તમે શા માટે ગતિ કરે છે એવી ચર્ચા આપી શકેલું નથી. બરાબર? એટલે બંનેની શરતો અને ઉપયોગ એ બે બાબતની તમારી પાસે ચર્ચા આવેલી છે. એટલે સાચું દ્રાવણ હોય સમાન દ્રાવણ અને કલિલમય દ્રાવણ હોય વિષમાંગ દ્રાવણ છે, એની અંદર ટિંડોર અસર તમે જોઈ. હવે વસ્તુ એની છે, તમે થોડા ખસો પેલી બાજુ, તો કલિલમય કણોના દ્રાવણનો રંગ પણ હવે જે કલર છે એ સ્પષ્ટતા તમે કીધી. દાખલા તરીકે તમારી પાસે આ પહેલું સેમ્પલ મૂક્યું છે કે દૂધ વત્તા પાણીનું જો તમારી પાસે મિશ્રણ હોય તો એ તમને જે છે એ વાદળી કલરનું તમને દેખાશે. કલર એનો વાદળી હોય છે. બીજું તમારી પાસે સેમ્પલ છે કે એકદમ ઝીણા ગોલ્ડ કણો હોય. ગોલ્ડ કણો એટલે આપણે સોલર મૂકી દઈએ ને, એકદમ બારીક ઝીણા ગોલ્ડના કણો એટલે ગોલ્ડ સોલ હોય તો એ તમને એના માટેનો જે કલર છે એ તમને કેવો દેખાશે. એના માટે એક પાછું તમને ઉદાહરણ પણ આપું છું. એટલે હવે આની અંદર જે છે, પહેલા તો કેવો પ્રશ્ન થયો તો કે મંદથી તીવ્ર દુગ્ધ કલર તમને દેખાય, દુગ્ધ રંગ. એટલે દૂધિયો રંગ તમે કીધેલો છે ને, દુગ્ધ રંગ કીધો છે. પણ જો તમે પેલું કાટખૂણેથી જોશો તો એ તમને ધીરે ધીરે વાદળી કલરનું દેખાય. એટલે પ્રકાશ જે છે એ સીધો પ્રકાશ ઓટોમેટિક જે નેચરલ છે એ મળતો હોય તો તમને દુગ્ધ પ્રવાહી દેખાવાનું છે. પણ પ્રેષિત એટલે તમે બહારથી અલગ પ્રકારનો ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ એમાંથી પસાર કરો તો એનો કલર જે છે તમારી પાસે બદલાવાનો હોય. એટલે એકદમ ઝીણા ગોલ્ડનો સોલ હોય તો એનો જે કલર તમને જે મળતો હોય એ કેવો હોય, અને પછી કાટખૂણેથી તમે જોતા હોય એટલે પહેલું તમે કહી શકશો કે ભાઈ જે ટિંડલ અસરની અંદર જે પ્રકાશનો જે પટ મળે એ જોનાર વ્યક્તિની સ્થિતિ પર આધાર રાખે. જોનાર વ્યક્તિની સ્થિતિ પર આધાર રાખશે. બીજું એ કણના કદ પર આધાર રાખશે અને પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા પર. ત્રણ પરિબળ તો બહુ જ અગત્યના કહેવાય. પહેલામાં પહેલું કે ભાઈ કણના કદ પર એનો આધાર છે. બીજું પ્રકાશની તરંગ લંબાઈ પર એનો આધાર છે. અને જોનાર વ્યક્તિની સ્થિતિ પર, એ કઈ દિશામાંથી જોવે છે એના પ્રમાણેનો કલર બદલાય. દાખલા તરીકે હું કહું કોમ્પેક્ટ ડિસ્ક છે સીડી, બરાબર, બ્લેન્ક હોય અથવા તો રાઈટ કરેલી હોય, તમને ખ્યાલ આવે છે. એક સાઈડ તો બધું કેવું કંપની નામ ને અંતે બધું છે, ચર્ચા વિચારણા હોય, પણ જે સાઈડ તમને બ્લેન્ક હોય તો વચ્ચેથી તમને આમ જોશો અને રાઈટ કરેલી હોય તો જેટલો પોર્શન રાઈટ કરેલો એ પણ તમને દેખાશે કે જો આટલો ભાગ રાઈટ કરેલો દેખાય છે, અલગ દેખાય. અને પેલું જે છે રાઈટ સિવાયનો ભાગ બ્લેન્ક તમને અલગ દેખાય. પણ કોમ્પેક્ટ ડિસ્ક છે, કારણ કે મેઘધનુષ્ય જે છે રેઇનબો, તો એ તમે સીડી હાથમાં રાખેલી હોય એ વ્યક્તિગત તમારે જોવાનું છે. કોમ્પેક્ટ ડિસ્ક તમે હાથમાં રાખેલી, તમે આમ કરીને જોશો તો જે રેઇનબો બનશે એમાં એકદમ કેસરી, રેડ, પીળો, નીલો, લીલો કલર અને પછી બ્લુ અને જાંબલી આમ તમને શેડ દેખાય. અને તમે
જોનાર વ્યક્તિ એમને છે, આંખ તમારી એમને છે, પણ હાથથી તમે સીડી ફેરવશો તો એનો શેડ તમને બદલાશે. અને તમે દાખલા તરીકે આ રીતે ફેરવશો તો પાછો શેડ એનો બદલે કલરનો. એટલે એવી રીતે અહીંયા પણ જોનાર વ્યક્તિ કઈ સ્થિતિ પરથી જુએ છે, આંખનો એંગલ, એ પ્રમાણે એનો કલર તમને મળવાનો છે. બરાબર? એટલે ગોલ્ડનો સોલ હોય તો એનો જે કલર, પેલું જે છે દૂધ વત્તા પાણીનું જે મિશ્રણ છે, મનથી તીવ્ર દુગ્ધ કલર તમને દેખાય. પણ જો તમે કાટખૂણેથી જોતા હોય તો તમને વાદળી કલરનો દેખાય. એ રીતે અહીંયા આગળ પણ ગોલ્ડનો સોલ છે, એ પણ ધીરે ધીરે તમને પછી વાદળી કલરનું દેખાવા માંડે. વાદળીમાંથી સોનેરી કલર તમને જોવા મળે. એટલે એ રંગ માટે પણ જવાબદાર પ્રકાશ સાથેની આ પ્રકિરણની ઘટના જ તમે કહી શકો છો. ઓકે, હવે વાત આવે છે તમારી પાસે કલિલમય કણો દ્વારા ઉદ્ભવતી બ્રાઉનિયન ગતિ. તો આ જે છે આખું એનું નામ લખી નાખીએ તો રોબર્ટ બ્રાઉન જે છે એ બોટનીનો વ્યક્તિ હતો. એટલે આપણે પ્યોર ગુજરાતી લખીએ વનસ્પતિ શાસ્ત્રી. બરાબર? વનસ્પતિ શાસ્ત્રી એવો શબ્દ મૂક્યો. બોટનીનો એ જાણકાર વ્યક્તિ, એણે સૌથી પહેલી બ્રાઉનિયન ગતિને અવલોકનમાં લીધેલી છે. હવે એણે શું જોવા મળ્યું તો કે એકદમ અલ્ટ્રા માઇક્રોસ્કોપ, એટલે બહુ જ સૂક્ષ્મ કણોની પણ જોઈ શકતા હોય, એટલે અતિ શક્તિશાળી, આપણે શબ્દ મૂકી દઈએ ખૂબ જ, આગળ શબ્દ મૂકી દઉં, ખૂબ જ શક્તિશાળી, એટલે એનો રિઝોલ્વિંગ પાવર બહુ જ પાવરફુલ હોય. શક્તિશાળી માઇક્રોસ્કોપ નીચે, બરાબર, શક્તિશાળી માઇક્રોસ્કોપની નીચે એને અવલોકન કર્યું કે કલિલમય કણો સતત ગતિ કરે છે. હવે એ પણ એનો પોતાનો કંઈક તો પ્રયોગ હશે ને જોવા માટે. તો આપણે કહી શકીએ વનસ્પતિ શાસ્ત્રી છે એટલે એને પરાગરજ, પરાગકણ જે આપણે કહીએ, બરાબર. તો ચોખ્ખા પાણી ભરેલા બીકરની અંદર તમે પરાગરજ નાખો અને બરાબર હલાવો અને પછી તમે ટેબલ ઉપર મૂકી રાખો તો અંદર પરાગકણ સતત અસ્તવ્યસ્ત અયોજિત ગતિ કરતા હોય છે. પરાગકણને છોડો, તમારી પાસે સહેજ ડોળું કચરાવાળું પાણી હોય, ગંદુ પાણી, તમે હલાવીને તમે મૂકશો તો અંદર પાર્ટિકલ ગતિ કરતા દેખાય છે. હવે પાર્ટિકલ છે અતિ સૂક્ષ્મ છે, અતિ સૂક્ષ્મ કણ છે, દળ નહિવત ગણીય છે. એ ગતિ શા માટે કરે તો કે પાણીના જ અણુ, જે પ્રવાહી છે, પ્રવાહીના અણુઓ સતત ગતિશીલ છે, એ કણને ધક્કો મારે. ચોપડી તમારે બોમ્બાર્ડિંગ શબ્દ મૂકેલો છે, ધકેલે. એ ધક્કો મારે એટલે અહીંથી ખસીને આ બાજુ જાય, ત્યાં પાછું બીજું ખસે, ધક્કો મારે, ખસે, એટલે ટપલી દાવ કે ને, એટલે ધક્કો મારે, થેન્ક યુ, ત્યાંથી આગળ વધે, થેન્ક યુ, સતત ગતિ ચાલુ રાખે છે. હવે આપણે પહેલા જ કહેલું છે કે સ્થાયી કલિલ કોને કહીએ છીએ તો કે જે કલિલ સતત ગતિશીલ હોય, એના જે કણ છે સતત ગતિશીલ હોય તો એને સ્થાયી કહેવાય. પણ એક ગતિ અટકી જાય અને જો નીચે બેસી જાય, ઠરી જાય તો આપણે એને સ્કંદન કહીએ છીએ, તો ના ચાલે. એટલે કોઈ પણ પદાર્થ તમે નીચે મૂકો તો ગુરુત્વાકર્ષણ બળથી નીચે પૃથ્વી તરફ ખેંચાય છે ને, તો ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ કલિલમય કણો સતત ગતિમાં રહે છે. એટલે અહીંયા જે આપણે આકૃતિ મૂકી છે તમે જુઓ, જો જરા બ્લોક કરી દો. આ જે મેં તૈયાર કરેલી છે આકૃતિ, એમાં જે આ જે મોટા કણ મૂકેલા છે એ કલિલ કણો છે. કલિલ કણો જે છે આ બ્લેક કલરના જે મૂકેલા છે, અને પરિક્ષેપણ માધ્યમ જે છે, પરિક્ષેપણ માધ્યમ ના કણો છે એ આપણે રેડ કલરના ટપકા છે. પરિક્ષેપણ માધ્યમના કણ તો કદમાં નાના હોય ને, એની સાપેક્ષમાં કલિલના કણ મોટા છે. હવે પરિસ્થિતિ કેવી થાય તો વાકી ચૂકી અસ્તવ્યસ્ત ઝિગઝગ, કેટલા બધા શબ્દો કીધા મેં કે કલિલમય કણો વાકી ચૂકી અસ્ત વ્યસ્ત અને ઝેડઆઈઝી ઝેડએજી, બરાબર, ઝિગઝગ ગતિ આપણે બોલીએ છીએ. કોઈ નિયમિત ના હોય એટલે વાકી ચૂકી અસ્તવ્યસ્ત ઝિગઝગ ગતિ કરે. એથી તમે ચેક કરો કે ભાઈ આમાં જે મૂકેલા છે આકૃતિની અંદર કે ભાઈ કલિલમય કણ છે અને પરિક્ષેપણ માધ્યમનો કણ એને ધક્કો મારે એટલે અહીંથી ગતિ કરીને આ બાજુ જાય,
ત્યાંથી પાછો બીજો ધક્કો મારે, આમ ગતિ કરતા કરતા માની લો કે એની ગતિ અટકીને અહીં પહોંચ્યો તો ફરી પાછો માધ્યમનો કણ ધક્કો મારે તો આ બાજુ ગતિ કરે, અહીં માંડ પહોંચે તો પાછો ધક્કો લાગે, એટલે અસ્તવ્યસ્ત સતત ગતિ ચાલુ રહેતી હોય, જેને આપણે બ્રાઉનિયન ગતિ કીધેલી છે. અને બ્રાઉનિયન ગતિ માટે જવાબદાર છે પરિક્ષેપણ માધ્યમના કણો એને ધક્કો મારે, ધકેલે, કણોથી બોમ્બાર્ડિંગ શબ્દ વાપરેલો છે, જેના કારણે કલીલ સ્થાયી રહેશે અને ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ એ કાર્ય કરે છે. સાચી વાત છે. પણ જો એવું બને, હવે આપણે ચોખવટ કરેલી છે ને કે ભાઈ સ્થાયી રાખવા માટે એની અંદર યોગ્ય સાંદ્રતા ધરાવતું બહારથી વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ તમારે એમાં ઉમેરવું પડે છે. યોગ્ય સાંદ્રતા ધરાવતું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ જો તમે એમાં રાખો તો એ વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો છે કલીલમય કણોને સતત ગતિમાં રાખે, એ વીજભાર આકર્ષણ બળ થયો. પણ અત્યારે તમારી પાસે જે પરિક્ષેપણ માધ્યમના કણો એને ધકેલે છે એ ગતિ જવાબદાર છે એ બ્રાઉનિયન ગતિ થઈ કહેવાય. એટલે બહુ જ શક્તિશાળી સૂક્ષ્મદર્શક યંત્ર, પ્યોર ગુજરાતી માઇક્રોસ્કોપ નીચે તમે કલીલમય કણોની ગતિને જોઈ શકો છો. જ્યારે સાચું દ્રાવણ હોય, સાચું દ્રાવણ, તો એની કલીલમય ગતિ આપણે નથી જોઈ શકતા, નરી આંખે ન દેખાય, કારણ કે એના કદ બહુ જ નાના છે. એટલે મૂળ મુદ્દામાં તમારી પાસે જે કલીલમય કણ છે એનું કદ, પરિમાપ, સાઈઝ જવાબદાર છે જ બધા જ ટોપિકની અંદર. કારણ કે તમે જુઓ અહીંયા ચર્ચા કરી તો કલીલમય કણનું કદ મોટું છે એટલે એમાંથી પસાર ન થઈ શકે. અહીંયા આગળ તમે ચોક્કસ પ્રકારની પ્રોસેસ કરીને અલ્ટ્રા ફિલ્ટર પેપર તૈયાર કર્યું કે જેમાંથી કલીલમય કણ પસાર ન થઈ શકે, બાકી બધી સાચા દ્રાવણની અશુદ્ધિ, આયનો બધું નીકળી શકે, પણ એ કણ ત્યાં જમા રહેશે. આમાં પણ તમે કણની માહિતી લીધી છે. આમાં કણનું કદ જવાબદાર છે કદ, પરિમાપ. નીચે તમે જે ચોખવટ કરો છો એ અલ્ટ્રા માઇક્રોસ્કોપની નીચે જે છે એટલે કલીલમય કણોની ગતિ અને જે આ જે પ્રકાશ જે પ્રકિરણન કરે છે એ ઝિગમોન્ડીએ સૌથી પહેલું અલ્ટ્રા માઇક્રોસ્કોપની રચના તૈયાર કરી કે જેની મદદથી તમે એ જે છે પ્રકાશને ઝબકારા સ્વરૂપે, ઝબકારો મીન્સ કે એ કણ ગતિ કરતો હોય તો તમને એ પ્રદીપ્ત કરે માર્ગ, એટલે તમને કણ જોઈ શકાય, એવી એને ચર્ચા કરેલી હતી. અહીંયા પણ તમારી પાસે રંગ માટે જવાબદાર કણોનું કદ જવાબદાર છે, પ્રકાશ અને જોનાર વ્યક્તિની દિશા, કઈ રીતે જોવે છે પ્રકાશ, કઈ રીતે જોઈ રહ્યો છે વ્યક્તિ, એના પર એનો રંગ તમને જુદા જુદા પ્રકારનો જોવા મળે. અને છેલ્લે કણ માટે જે છે પરિક્ષેપણ માધ્યમના કણો એને ગતિશીલ રાખે છે. પણ જો એ એકબીજા સાથે એકઠા થઈ જાય, એકત્રિત થાય તો દળ વધી જાય. આના માધ્યમના કણો એને ગતિ ધક્કો ન મારી શકે, ગતિ અટકી જાય તો સેટલ ડાઉન, તો એ જમા થઈ જાય તો સ્કંદન કહીએ છીએ. એટલે સ્કંદન ન થવું જોઈએ તો જ એ સ્થાયી કલીલ કહેવાય. એટલે સ્થાયી કલીલ રહેવા માટે કલીલમય કણોની સતત બ્રાઉનિયન ગતિ ચાલુ રહેવી જોઈએ. એક. અને બીજું કે બહારથી તમે યોગ્ય સાંદ્રતા ધરાવતું વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ મૂકી દો, એ સ્થાયીકરણ કારક પણ આપણે જાણીએ છીએ, જેને સતત ગતિશીલ રાખી શકે છે. ઓકે, એટલે આ સંખ્યાત્મક ગુણધર્મોમાં તમારી પાસે આ બધી ચર્ચા તમારી પાસે આવે છે. પણ હવે જે તમારી પાસે નેક્સ્ટ ટાઈમ આખો ટોપિક આવવાનો છે, બહુ જ મોટો ટોપિક છે, હા, એ વીજભાર. તો કલીલમય કણો જે છે એ કાં તો ઋણ વીજભારિત કણો હોય અથવા ધન વીજભારિત કણ છે, એ વીજભાર તપાસવાનું છે. એના અનુરૂપ આખો ટોપિક છે લેક્ચરની અંદર, એ જોશો તમે. ડિસ્ક્રિપ્ટિવ પોર્શન છે એટલે જલસાથી તમે બધો વાર્તાલાપ કરી શકો. ઓકે, આટલું તૈયાર કરી રાખો, ફરી પાછા મળીએ છીએ. આવજો.